ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે જીપીએસએસબીની પોસ્ટ નેમ લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3ની વેકેન્સી પડી ગઈ છે. ટોટલ 108 વેકેન્સી છે. જોબ લોકેશન ગુજરાતમાં જ છે આપણા, અને એપ્લિકેશન મોડ ઓનલાઈન તમે ફિલઅપ કરી શકો છો. આમાં સેલરીની વાત કરીએ તો 40,805 વર્ષ સુધી ફિક્સ રહેશે. બાકી પછી ધારાધોરણ પ્રમાણે વધારો થશે. તેમાં વેકેન્સીમાં વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 40 વેકેન્સી છે, ઈડબ્લ્યુએસમાં 5, એસસીબીસીમાં 40, એસસીમાં 8, એસટીમાં 15, એમ ટોટલ 108 વેકેન્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રિક્વાયરમેન્ટ છે? જો બેચલર ડિગ્રી ઇન કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, એ રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમે બેચલર ડિગ્રી કેમિસ્ટ્રીમાં કરી હોય, માઇક્રોબાયોલોજીમાં કરી હોય, બાયોકેમિસ્ટ્રીમાં કરી હોય અથવા બાયોટેકનોલોજીમાં કરી હોય તો તમે એલિજિબલ છો. અથવા તમે ડિપ્લોમા યુ મસ્ટ હેવ પાસ ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન, એટલે કે તમે ડિપ્લોમા લેબોરેટરી ટેકનિશિયનમાં પાસ કર્યું હોય અથવા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કર્યો હોય ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી, તો બી તમે એલિજિબલ છો. પછી તમે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તમારી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું હોવું જરૂરી છે. એઝ પર ધ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, એટલે કે CCCનું તમારી સર્ટિફિકેટ હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટર નોલેજનું. તમારી લેંગ્વેજ એડ્યુકેટ નોલેજ ઓફ ધ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ, એટલે કે તમારે ગુજરાતી અથવા હિન્દી આવડતું હોવું જોઈએ અથવા બંને આવડતી હોવી જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 36 વર્ષ. મિનિમમ તમારે 18 વર્ષ થયા હોય અને મેક્સિમમ તમે 36 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો. બાકી તમે SC, ST, SCBC અને EWSમાં આવતા હોય અથવા વુમન, PWD અને એક્સ સર્વિસમેન હોય તો ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે તમને છૂટછાટ મળવામાં આવે છે. જેમ કે SC, STમાં તમારે 5 વર્ષની હોય છે, OBCમાં 3 વર્ષની હોય છે. એ રીતે તમે જોઈ શકો છો. વાત કરીએ ફીની તો જનરલ કેટેગરીની ફી 100 રૂપિયા છે પ્લસ સર્વિસ ચાર્જ, અને SC, ST, SCWS, EWS, એક્સ સર્વિસમેન અને PWD સ્ટુડન્ટની ફીસ લેવામાં આવશે નહીં. ઓકે. ફીસ પેમેન્ટ કરવાનો મોડ તમે SBIની ડેબિટ કાર્ડથી અથવા કોઈ બી ડેબિટ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી, નેટ બેન્કિંગથી અને UPI મેથડથી, એટલે કે ગૂગલ પે, ફોનપે થ્રુ પણ કરી શકો છો. પેપરનું માધ્યમ તમારે MCQમાં રહેશે. મોડ CBRK એટલે કે કોમ્પ્યુટર બેઝડ રહેશે અથવા OMR કોઈ બી રહી શકે છે. ટોટલ માર્ક્સ 200 માર્ક્સ રહેશે. ડ્યુરેશન 3 કલાકનું પેપર રહેશે. નેગેટિવ માર્કિંગ 0.25 હશે. મિનિમમ ક્વોલિફિકેશન માટે, એટલે કે મિનિમમ તમારે પાસ થવા માટે 40% તો પાસ કરવા જરૂરી છે બધી કેટેગરી માટે. આ પરીક્ષા એપ્લાય તમે કઈ રીતે કરી શકો છો? ojas.gujarat.government.in વેબસાઇટ પર તમારે જવાનું છે. જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે ખાલી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન જ ફિલઅપ કરવાની રહેશે. ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં જઈને એપ્લાય પર સિલેક્ટ કરવાનું રહેશે. એમાં જીપીએસએસબી લેબોરેટરી ટેકનિશિયન એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લાય નાવ આપવાનું રહેશે. પછી તમારે પર્સનલ અને એજ્યુકેશન ડિટેલ એક્યુરેટલી નાખવાની હશે. જો તમે ઓલરેડી ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હશે તો એજ્યુકેશન ડિટેલ જ નાખવાની રહેશે, અને ના કર્યું તો બધી ડિટેલ તમારે નાખવાની રહેશે. અપલોડ ફોટો કરવો પડશે. ફોટામાં મેક્સિમમ 15 KB સુધી JPG ફોર્મેટમાં એલાઉડ છે. સબમિટ ધ એપ્લિકેશન એન્ડ નોટ્સ યોર કન્ફર્મેશન નંબર. તો એપ્લિકેશન પહેલાં તમારે સબમિટ કરવાની, પછી તમારે કન્ફર્મેશન નંબર જનરેટ થશે. કન્ફર્મેશન નંબર જનરેટ થયા પછી તમારી એપ્લિકેશન કન્ફર્મ પણ કરવાની રહેશે. અને જનરલ કેટેગરીના સ્ટુડન્ટ તો એમને ફી ભરવાની રહેશે, અને જો બીજી કેટેગરીના સ્ટુડન્ટ તો ફી ભરવાની નથી રહેતી. ડાયરેક્ટ બ્લેન્ક એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. એની ઓફિશિયલ નોટિફિકેશન છે, તમે જોઈ શકો છો. કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે એ પ્રમાણે તમે ફિલઅપ કરી શકો છો.